नीतीश जी को तो घोड़ी पे चढ़ाया है दूल्हा बना करके, लेकिन फेरा किसी और के साथ दिलाना है। पूरी तरीके से भाजपा ने हाईजैक नीतीश कुमार जी को कर लिया। आज वो बात जो है साबित हो गई। આ વિરોધ પ્રદર્શન છે બિહારમાં મુખ્યમંત્રી નિવાસસ્થાન બહારના અને જેડીયુના કાર્યાલયના. જેડીયુના સમર્થકો જ નારેબાજી કરી રહ્યા છે, તાનાશાહી નહીં ચલેગી. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આજે રાજ્યની રાજનીતિ છોડીને કેન્દ્ર સરકારમાં જવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે આજે રાજ્યસભા માટે ઉમેદવારી કરી છે. તેમની સાથે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને પણ ઉમેદવારી કરી છે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત હતા. બિહાર વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો ગત વર્ષે જ બિહાર વિધાનસભાની ચૂંટણી ગઈ હતી. 243 વિધાનસભાની બેઠકો છે, જેમાં સૌથી વધુ ભારતીય જનતા પાર્ટીએ 89 બેઠક જીતી હતી, જ્યારે તેની સહયોગી પાર્ટી જેડીયુએ 85 બેઠક જીતી હતી. સામા પક્ષે વિપક્ષની વાત કરીએ તો વિપક્ષના સુપડા સાફ થઈ ગયા હતા. તેજસ્વી કુમાર, જે લાલુ પ્રસાદ યાદવના દીકરા છે, તેમની પાર્ટીએ માત્ર 25 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસ માત્ર 6 બેઠકમાં સમેટાઈ હતી. ચૂંટણી પહેલાં કાંટાની ટક્કર લાગી રહી હતી, પરંતુ ચૂંટણીમાં પ્રશાંત કિશોરે ઝંપલાવ્યું હતું. તેમની પાર્ટીએ, જનસુરાગ પાર્ટીએ તમામ બેઠકો પર ઉમેદવારી કરી હતી, જેના કારણે વિપક્ષને મોટા પાયે નુકસાન થયું હતું અને સત્તા પરથી હટવાનો તો વાત દૂર, સત્તાની નજીક પણ પહોંચ્યા નથી. વિપક્ષના સુપડા સાફ થઈ ગયા હતા. ત્રણેય પક્ષના ટોટલ એ પણ ભાજપ અને જેડીયુના ટોલે નથી આવે તે પ્રકારની સ્થિતિ સર્જાઈ હતી. એનડીએનો ચૂંટણી ફેઝ તરીકે નીતિશ કુમાર હતા. નીતિશ કુમાર મુખ્યમંત્રી બનશે તે પહેલેથી જ નક્કી હતું અને તેવું જ થયું. 20 નવેમ્બર 2025ના રોજ નીતિશ કુમારે 10મી વખત બિહારના મુખ્યમંત્રી પદના શપથ લીધા. પરંતુ ત્યારબાદ વિપક્ષ કહેતા કે તેજસ્વી યાદવ, કોંગ્રેસના નેતાઓ સતત નીતિશ કુમારના સ્વાસ્થ્યને લઈને સવાલ ઉઠાવતા રહ્યા. સમયાંતરે વિડીયો પણ જાહેર કરતા રહ્યા. તાજેતરમાં જ તેજસ્વી યાદવે 20 ફેબ્રુઆરીએ નીતિશ કુમારનો વિધાનસભામાં એક વિડીયો જાહેર કર્યો હતો. તેમનું કહેવું છે કે નીતિશ કુમાર માનસિક રીતના અસ્વસ્થ છે, માનસિક બીમાર છે અને ચૂંટણીના જ્યારે પરિણામ આવ્યા ત્યારે પણ વિપક્ષ કહી રહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી એ થોડા સમય પછી મુખ્યમંત્રીનો ચહેરો બદલી નાખશે, એટલે કે નીતિશ કુમારને હટાવીને પોતાના ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી બનશે. ત્યારે હવે નીતિશ કુમારે મુખ્યમંત્રી બન્યા તેના માત્ર 3.5 મહિના બાદ નીતિશ કુમારે હવે રાજ્યસભામાં જવાની વાત કરી છે. નીતિશ કુમારે એક ટ્વીટ કરીને લખ્યું છે કે મને વિધાનસભામાં રાજ્યનો અનુભવ રહ્યો, ત્યારબાદ હું પહેલાં એમએલસી હતો, ત્યારબાદ ધારાસભ્ય બન્યો, કોર્પોરેટર, તમામ જવાબદારી તેઓ નિભાવી ચૂક્યા છે, સાંસદ પણ રહી ચૂક્યા છે, પરંતુ હવે તેમને રાજ્યસભામાં સાંસદ બનવું છે. લોકસભાના સાંસદ પદે પણ તેઓ રહી ચૂક્યા છે, પરંતુ હવે તેઓ રાજ્યસભામાં જવા માંગે છે. તેમ કહીને એક વાતનો સંદેશ આપી દીધો કે હવે તે આગામી સમયમાં મુખ્યમંત્રી નથી રહેવાના. ત્યારે શું હવે ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી બનશે? અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં 3 નામ મુખ્યમંત્રી પદની રેસમાં છે અને ચર્ચામાં છે. તે 3 નામ કોણ છે તે જાણો. ભારતીય જનતા પાર્ટીમાં મુખ્યમંત્રી પદના ચહેરાની વાત કરીએ તો તેમાં સૌથી આગળ ચાલી રહ્યા છે સમ્રાટ ચૌધરી. સમ્રાટ ચૌધરી ઓબીસી સમુદાયમાંથી આવે છે. બિહાર ભાજપનો મજબૂત ચહેરો છે. અમિત શાહના તેઓ વિશ્વાસુ વ્યક્તિ મનાય છે અને બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને જીતાડવામાં તેમની મુખ્ય ભૂમિકા રહી હતી. બીજા ચહેરાની વાત કરીએ તો તે છે દિલીપ જયસ્વાલ. દિલીપ જયસ્વાલ વર્તમાન બિહાર સરકારમાં મંત્રી છે. બિહાર ભાજપના પ્રદેશ પ્રમુખ તેઓ છે. કલવાર જાતિમાંથી દિલીપ જયસ્વાલ આવે છે. આ ઉપરાંત તેઓ ખૂબ ભણતરમાં પણ આગળ છે. એમએસસી, MBA, PhDની ડિગ્રી તેઓ ધરાવે છે, એટલે ખૂબ તેઓ ભણેલા છે અને સીમાંકન ક્ષેત્રમાં તેઓ ખૂબ મજબૂત પકડ ધરાવે છે. દિલીપ જયસ્વાલનું પણ નામ અત્યારે બિહારના મુખ્યમંત્રી પદે ચર્ચામાં છે. હવે ત્રીજા ચહેરાની વાત કરીએ તો તે છે નિત્યાનંદ રાય. નિત્યાનંદ રાય હાલ કેન્દ્ર સરકારમાં ગૃહ રાજ્યમંત્રી છે. 14% વસ્તીવાળા યાદવ સમુદાયમાંથી તેઓ આવે છે. બિહારમાં યાદવ સમુદાયની વસ્તી ખૂબ વધુ છે અને તેઓ એ પોતે યાદવ સમુદાયમાંથી આવે છે. બિહાર ભાજપના પૂર્વ અધ્યક્ષ પણ તેઓ રહી ચૂક્યા છે. 3 વખત સાંસદ, 4 વખત ધારાસભ્ય,
નિત્યાનંદ રાય રહી ચૂક્યા છે. આ 3 એ ચહેરા છે જે બિહારમાં અત્યારે મુખ્યમંત્રીની રેસમાં આગળ ચાલી રહ્યા છે. આ થઈ બિહારના મુખ્યમંત્રીના સંભવિત દાવેદારોની વાત. હવે વાત કરીએ કે ભારતીય જનતા પાર્ટી ઉપર શા માટે આરોપો લાગી રહ્યા છે. તો આવી સ્થિતિ અગાઉ મહારાષ્ટ્ર, ઓડિશા સહિત અનેક રાજ્યોમાં થઈ ચૂકી છે. મહારાષ્ટ્રની વાત કરીએ તો ઉદ્ધવ ઠાકરે એ એક સમયે મુખ્યમંત્રી હતા અને ત્યારબાદ વિધાનસભાની ચૂંટણીનું જે પરિણામ આવ્યું તેમાં શિવસેના સારી એવી બેઠકો જીતવામાં સફળતા હાંસલ કરી હતી અને એનસીપીએ પણ સારી બેઠક જીતી હતી, પરંતુ સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી હતી. તેમ છતાં એ વિપક્ષની સરકાર બની હતી. ત્યારબાદ શિંદેની શિવસેના અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના, એમ શિવસેના એ 2 ભાગમાં વહેંચાઈ અને તે જ પ્રમાણે એનસીપી પણ 2 ભાગમાં વહેંચાઈ. એક અજીત પવાર જૂથ અને બીજું શરદ પવારનું જૂથ. એમાંથી જે એકનાથ શિંદેની શિવસેના હતી અને અજીત પવારનું જે એનસીપીનું જૂથ હતું તેમણે એનડીએમાં તેઓ સામેલ થયા, એટલે કે ભાજપને તેમણે સાથ આપ્યો અને ત્રણેય મળીને સરકાર બનાવી અને તેમાં મુખ્યમંત્રી બન્યા એકનાથ શિંદે, એટલે કે શિવસેના જૂથના વ્યક્તિને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા અને ભાજપે તેને સમર્થન કર્યું, ટેકો જાહેર કર્યો. ત્યારબાદ વિધાનસભાની ચૂંટણી ફરી વખત આવી હતી. 2024 મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએની ભવ્ય જીત થઈ અને ભારતીય જનતા પાર્ટી એ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી. પહેલાં ચર્ચા એવી હતી કે ભાજપ જીતશે અને ભાજપની બેઠકો વધારે આવશે તો પણ મુખ્યમંત્રી એ એકનાથ શિંદેને જ બનાવવામાં આવશે, પરંતુ આ વખતે ઉલટું થયું. આ વખતે દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા અને ઉપમુખ્યમંત્રી પદે એકનાથ શિંદે અને અજીત પવાર બંનેને ઉપમુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. અગાઉની સરકારમાં દેવેન્દ્ર ફડણવીસ એ ઉપમુખ્યમંત્રી હતા જ્યારે એકનાથ શિંદે મુખ્યમંત્રી હતા. આ વખતે પરિસ્થિતિ પલટાઈ, એટલે કે રાજનીતિક જે તજજ્ઞો છે એ માની રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીની આ પ્રમાણેની સ્ટ્રેટેજી છે. પહેલાં તે સમર્થન કરે છે, પાછળથી ટેકો જાહેર કરે છે અને ત્યારબાદ તે પાર્ટીનું કદ ઘટી જાય છે અને ભારતીય જનતા પાર્ટીનું કદ વધી જાય છે અને ત્યારબાદ મુખ્યમંત્રી એ ભારતીય જનતા પાર્ટીમાંથી આવે છે. આવું જ ઓડિશામાં થયું. એ પટનાયક, નવીન પટનાયક એ ખૂબ મોટો ચહેરો ઓડિશાનો હતો. વર્ષોથી તેઓ મુખ્યમંત્રી પદે રહ્યા, પરંતુ વિધાનસભાની ચૂંટણી બાદ ભારતીય જનતા પાર્ટીએ તેમને સમર્થન આપ્યું. બીજેડી, બીજુ જનતા દળના તેઓ પ્રમુખ હતા અને મુખ્યમંત્રી પણ હતા. ભારતીય જનતા પાર્ટીએ પહેલાં તેમને સમર્થન આપ્યું અને ત્યારબાદ વિધાનસભાની ચૂંટણીના જે પરિણામ આવ્યા તેમાં પણ આ જ પ્રકારની સ્થિતિ થઈ અને નીતિન પટનાયક પોતાની ઉંમરના કારણે તેમણે રાજકીય સંન્યાસની ઘોષણા કરી અને ભારતીય જનતા પાર્ટીના મોહન માંઝી એ ઓડિશાના નવા મુખ્યમંત્રી બન્યા અને ઓડિશામાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર બની, એટલે કે ઓડિશામાં ભાજપના મુખ્યમંત્રી બન્યા. હવે બિહારમાં પણ આ જ પ્રકારનું થવા જઈ રહ્યું છે. એટલે જ તેજસ્વી યાદવ, આરજેડીના, કોંગ્રેસના એ તમામ એ પ્રહાર કરી રહ્યા છે, જેડી ઉપર પ્રહાર કરી રહ્યા છે. તેજસ્વી યાદવે તો એમ પણ કહ્યું છે કે મને તો આ બધું પહેલેથી જ ખબર હતી અને નીતિશ કુમાર જ્યારે તેમણે તેમનો સાથ છોડ્યો, એટલે કે આરજેડી સાથે તેમણે દગો કર્યો અને એનડીએમાં જોડાયા ત્યારે પણ એમણે કહ્યું છે કે કોઈ સમસ્યા નહોતી, કોઈ સમસ્યા વાંક નહોતો, તો પણ નીતિશ કુમાર એ એનડીએમાં ગયા અને મુખ્યમંત્રી બન્યા અને અત્યારે તેમની આ પરિસ્થિતિ છે તેવો તેમને અગાઉથી અંદાજ આવી ગયો હતો. 28 जनवरी 2024 में जब हम लोग को छोड़ के गए थे तब उनके पास कोई वाजिब वजह भी नहीं थी कि हम लोगों को क्यों छोड़ा था. उस समय भी हम लोगों ने ये कहा था कि भाई बीजेपी जो है जनता दल यूनाइटेड पार्टी को खत्म कर देगी, अब जनता दल यूनाइटेड पार्टी अब बचेगी नहीं. हमारी पूरी सहानुभूति नीतीश कुमार जी के प्रति है. चुनाव में भी हमने उनके खिलाफ कुछ नहीं कहा और चुनाव के दौरान भी घूम घूम के ये बात हम कहते थे कि भाई नीतीश जी को तो घोड़ी पे चढ़ाया है दूल्हा बना करके, लेकिन फेरा किसी और के साथ दिला रहा है. यही सच्चाई है. और बीजेपी नहीं चाहती है कि कोई ओबीसी समाज, अति पिछड़ा समाज, दलित आदिवासी समाज जो लीडर है या सामाजिक न्याय की जो बात करता है, धर्मनिरपेक्षता की जो बात करता है, उसको ये भाजपा के लोग टिकने नहीं देना चाहते. हम जानते हैं उड़ीसा में, मध्य प्रदेश में, हर जगह जो है ये ऐसे सीएम चुनते हैं भाजपा, भले ही ओबीसी समाज के हों, लेकिन रबर स्टैंप वाला
जो सीएम जो है भाजपा जो है चुनती है। तो क्या आप स्वागत यानी हम पहले भी कहते रहे हैं कि भाई पूरी तरीके से भाजपा ने हाईजैक नीतीश कुमार जी को कर लिया। आज वो बात जो है साबित हो गई। રાજનીતિના રંગો ક્યારે બદલાય, રાજનીતિમાં શું થાય છે તે ક્યારેય નક્કી નથી હોતું. કારણ કે અંદરની વાત તો પોતાના પક્ષના નેતાઓ પણ જાણતા નથી હોતા કે ઉપલી લેવલે એ શું થઈ રહ્યું છે. હાલ તો ઈરાનની સરકાર બદલાય કે ન બદલાય, પરંતુ બિહારના મુખ્યમંત્રી બદલાય છે એ વાત ચોક્કસ છે. હવે સમ્રાટ ચૌધરી બિહારના નવા મુખ્યમંત્રી બને છે કે ભારતીય જનતા પાર્ટી અન્ય કોઈ વ્યક્તિને બનાવે છે તે જોવું રહ્યું. આ રિપોર્ટ અંગે આપ શું માની રહ્યા છો તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી પંચાયત જોતા રહો. ધન્યવાદ.